કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું તહેવારો પર સૌને પ્રિય એવી નાનખટાઈની રેસીપી। માત્ર તહેવાર જ નહીં, કોઈ પણ સિઝન હોય કે પછી કોઈ પણ પ્રસંગ હોય, નાનખટાઈ એક એવી વસ્તુ છે કે જેને ખાવા માટે આપણે હંમેશા તૈયાર જ હોઈએ છીએ। તો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આજે આપણે એકદમ સરળ રીતે બજાર જેવી જ નાનખટાઈ તૈયાર કરશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નાનખટાઈ બનાવતા પહેલાં આપણે તેમાં વપરાતા બેઝિક ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ। તો તે માટે મેં અહીં 1 કપ અને વજનમાં 120 ગ્રામ જેટલો મેદો લીધો છે। સાથે મેં અડધો કપ અને વજનમાં 60 ગ્રામ બેસન એટલે કે ચણાનો ઝીણો લોટ લીધો છે। અને સાથે 1/4 કપ અને વજનમાં 40 ગ્રામ જેટલો રવો એટલે કે ઝીણી સોજી લીધી છે। અહીં આપણે જેટલો મેદો લીધો હોય તેનાથી અડધું બેસન અને મેદાથી ત્રીજા ભાગનો રવો લેવાનો છે। હવે આ બધી જ વસ્તુને આપણે ચાળી લઈશું। નાનખટાઈનું ટેક્સચર એકદમ સરસ આવે તે માટે તેમાં વપરાતા ઇન્ગ્રીડિયન્ટને ચાળવા ખૂબ જ જરૂરી છે। અહીં તમે ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરીને બધી જ વસ્તુ લઈ શકો છો। હવે નાનખટાઈને ફ્લેવર આપવા માટે તેમાં 1/2 ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરશું। એલચી પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, પરંતુ તે એડ કરવાથી આપણી નાનખટાઈ એકદમ સરસ ફ્લેવરફુલ બને છે। તમે નાનખટાઈને કલર આપવા માંગતા હોવ તો કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ પણ અહીં કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું। હવે નાનખટાઈમાં મૂણ આપવા માટે મેં અહીં અડધો કપ દેશી ઘી લીધું છે। અહીં આપણે જેટલો મેદો લીધો હોય તેનાથી અડધું ઘી લેવાનું છે। તમે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો। ઘી આપણે અહીં આ રીતનું ઠરેલું એટલે કે ઘટ્ટ ઘી લેવાનું છે। આપણું ઘી વધુ પડતું મેલ્ટેડ ફોર્મમાં ના હોય તે વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું। જો તમારું ઘી વધુ મેલ્ટ હોય તો તેને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખી આ રીતનું થીક કરી લેવું। હવે આ ઘીને આપણે એક વાસણમાં એડ કરી લઈશું। હવે નાનખટાઈને મીઠાશ આપવા માટે મેં અહીં 1 કપ જેટલી દળેલી ખાંડ લીધી છે, જેને ધીમે ધીમે ઘીમાં એડ કરી ચમચી કે વિસ્કરની મદદથી તેને 3 થી 4 મિનિટ માટે એકદમ સારી રીતે ફેટી લઈશું। અહીં તમે ખાંડનું પ્રમાણ તમારી મીઠાશ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો। અહીં મિશ્રણને આ રીતે ફેટવું ખૂબ જ જરૂરી છે। મિશ્રણ આ રીતે ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને આપણું મિશ્રણ એકદમ ફ્લફી તૈયાર થાય છે। તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં જ આપણું મિશ્રણ એકદમ સરસ એરી અને ફ્લફી તૈયાર થઈ ગયું છે। તો હવે આ બધા જ મિશ્રણને એક મોટા બાઉલમાં એડ કરી લઈશું। હવે આપણે તૈયાર કરેલા લોટના મિશ્રણને પણ બાઉલમાં એડ કરી ચમચી કે સ્પેચ્યુલાની મદદથી બધી જ વસ્તુને બરોબર મિક્સ કરી લઈશું। અહીં આપણું ઘીનું મિશ્રણ અને લોટ બરોબર મિક્સ થઈ ગયો છે। તો હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર તેમજ 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરશું। અહીં આપણે હથેળીની મદદથી બધી જ વસ્તુને હળવે હાથે મસળતા જઈને મિક્સ કરતા રહેવાનું છે। જેમ જેમ આપણો લોટ મસરાશે તેમ તેમ તેમાં એક બાઇન્ડિંગ આવતું જશે અને આપણા લોટમાં કોઈ પણ જાતનું ઓઇલ, પાણી કે દૂધ એડ કર્યા વગર પણ તે એકદમ સરસ રીતે એકઠો થવા લાગશે। તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે। તો હવે જે થાળી કે ડીશમાં આપણે નાનખટાઈ બેક કરવાની હોય તે થાળીમાં આપણે આ રીતે બટર પેપર સેટ કરી દઈશું, જેથી નાનખટાઈ થાળીમાં ચોંટે નહીં। અહીં તમે ઈચ્છો તો બટર પેપરને ઘીથી થોડું ગ્રીસ પણ કરી શકો છો। હવે લોટમાંથી આપણે એક સરખી નાનખટાઈ તૈયાર કરવા માટે આ રીતના કોઈ પણ ચમચા કે નાની વાટકીનો ઉપયોગ કરશું અને તેમાંથી એક સરખો લોટ લેતા જઈને તેમાંથી એક સરખા લુવા તૈયાર કરી લઈશું। અહીં તમે જે રીતની નાની કે મોટી નાનખટાઈ બનાવવા માંગતા હોવ તે પ્રમાણે લુઓ નાનો કે મોટો તૈયાર કરી શકો છો। અહીં મેં રાઉન્ડ શેપમાં નાનખટાઈ તૈયાર કરી લીધી છે। અહીં તમે તમારી પસંદગી મુજબ જે શેપમાં નાનખટાઈ બનાવવા માંગતા હોવ તે પ્રમાણે તેનો શેપ આપી શકો છો અને તમને મનપસંદ હોય તે રીતે તેને ગાર્નિશ પણ કરી શકો છો। અહીં મેં માત્ર સિમ્પલ રીતે પિસ્તાના પીસ વડે તેને ગાર્નિશ કરી છે। આપણી નાનખટાઈના પીસ ડીશમાં સમાય તેટલા એડ કરી લઈશું। હવે આ નાનખટાઈને બજાર જેવો જ પરફેક્ટ લુક આપવા માટે તેને કૂક કરતાં પહેલાં 10 મિનિટ માટે આપણે આ ડીશને રેફ્રિજરેટરની અંદર રાખી દઈશું, જેથી આપણી નાનખટાઈ જ્યારે બેક થશે ત્યારે તેનો કલર અને ટેક્સચર એકદમ સરસ બજાર જેવો જ આવશે।
નાનખટાઈ રેફ્રિજરેટરની અંદર ઠંડી થતી હતી ત્યાં સુધીમાં મેં કડાઈને પ્રીહીટ કરવા માટે ગેસ પર રાખી દીધી હતી. કડાઈની અંદર મેં આ રીતે મીઠું પાથરીને તેમાં સ્ટેન્ડ રાખ્યું છે, જેથી નાનખટાઈની ડીશ તેમાં આસાનીથી રાખી શકાય. 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે નાનખટાઈની ડીશને રેફ્રિજરેટરમાંથી કાઢી આપણે કડાઈમાં રાખી દઈશું અને તેને કોઈપણ મોટા વાસણથી કવર કરી 20 થી 25 મિનિટ માટે લો ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું. અહીં આપણી ગેસની ફ્લેમને લો જ રાખવાની છે. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો નાનખટાઈ બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. અહીં આપણે નાનખટાઈને બિલકુલ પણ વારે ઘડીએ ખોલીને નથી જોવાની, નહીં તો તેની અંદર પ્રોપર હીટિંગ નહીં થાય અને નાનખટાઈને કૂક થવામાં વધુ સમય લાગશે. 20 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી નાનખટાઈ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. આપણી નાનખટાઈ ઉપર આ રીતના હળવા ક્રેક જોવા મળે છે, જેના પરથી અંદાજ મારી શકાય કે તે એકદમ અંદર સુધી પ્રોપર કૂક થઈ ગઈ છે. જો નાનખટાઈ અંદરથી કાચી હશે તો તેના પર આ રીતના ક્રેક નહીં જોવા મળે. જો આપણી નાનખટાઈ ઉપર આવા ક્રેક બિલકુલ પણ જોવા ન મળે તો ફરી તેને કવર કરી એક્સ્ટ્રા 5 મિનિટ માટે કૂક કરી લેવી. આપણી નાનખટાઈ ઉપર એકદમ સરસ ક્રેક આવી ગયા છે અને તે એકદમ સરસ રીતે કૂક પણ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ડીશને આપણે સાવધાનીપૂર્વક કડાઈથી બહાર કાઢી લઈશું અને તેને ઠંડી થવા માટે સાઈડ પર રાખી દઈશું. 30 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણી નાનખટાઈ એકદમ સરસ ઠળી ગઈ છે. નાનખટાઈને તમને હું નજીકથી બતાવું તો તે ઓવન વગર પણ કડાઈમાં એકદમ સરસ રીતે તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો કે તેને નીચેના ભાગે પણ એકદમ સરસ ડાર્ક કલર આવી ગયો છે. આપણી બધી જ નાનખટાઈ એકદમ સરસ રીતે એક સરખી તૈયાર થઈ છે. નાનખટાઈ તમને તોડીને બતાવું તો તેનું અંદરનું ટેક્સચર પણ એકદમ સરસ જાળીદાર અને પોચું તૈયાર થયું છે. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવી આ નાનખટાઈ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો આ તહેવારો પર ઘરમાં નાનાથી લઈ મોટાઓ તેમજ ખાસ કરીને મહેમાનો માટે એકદમ સરળ રીતે ઘરના બેઝિક ઇન્ગ્રીડિયન્ટથી તૈયાર થતી આ નાનખટાઈની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, રેસીપીને આ તહેવાર પર એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.